ગોંડલમાં વરસાદમાં વ્યાપક નુકસાન. ગોંડલમાં વરસાદમાં વ્યાપક નુકસાન થયું છે, જેમને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિશે ગોંડલ શહેરમાં ગઈકાલના રોજ 6 ઇંચ વરસાદ પડતા શહેરમાં ઘણા વિસ્તારોમાં બેટમાં ફેરવાયા હતા. શહેરના રાજ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા ઘણી જગ્યાએ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોની નુકસાનની ભોગવણી પડી છે. તે બીજી તરફ ગોકળિયા પર ગુલાબનગર, દોમડિયાપરા, પટેલવાડી વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં રહીશોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેમને લઈને રહીશોનો કિંમતી માલ સામાન પલળી ગયો હતો. આ સાથે મકાનો ધરાશય થવાના બનાવો બન્યા હતા, જેમને કારણે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરીજનો પૂર હોનારતના ભોગ બન્યા હતા હોવા છતાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓનો ડોકાતો લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગાયું તણાઈ ગયું, વરસાદની ગાયું 5 ગાયું તણાઈ ગયું છે અને છોકરા તણાઈ ગયા, સામાન બધો વયો ગયો, બેકું ગોદડા. અને 1 વાગ્યાનો વરસાદ આવ્યો તો કોઈ હમું ન જોયું. હાઈના 4-5 વાગ્યા તોય મત દેવા ટાણે લેવા ઘઉં બધા પલરી ગયા, પહેરવાના વસ્ત્ર પલરી ગયા. ગાભા, તમે ગાભાના વિડીયો ઉતારો, બધું ખબર પડે તમને. બધી અમારા પૈસા કઈ ન રહ્યું. પહેરે લુગડા રહ્યા, લાભે પહેરે લુગડે રહ્યા. આખી રાત મારા ગાઈડલા ગોદરા પલરી ગયા. ક્યાં કોઈ અમને પૂછવા આવ્યું? આખા પરામાં જોઈ લ્યો, ખોડિયાર પરું, ગુલાબનગર, ગોકુડિયું બધા પાણી ડૂબી ગયું. રેલવેના કોટરૂમાં ગરી ગયું 8-8 ફૂટ. તમે અમારો તો કોઈ પૂછ્યું જ નહીં. કોઈ મકાન બધા પડી ગયા, વાણંદના ગરીબ માણસના મકાન પડી ગયા. અમે કાયલું ના રોઈસી. કોઈ સાનું રાખવા કોઈ 1 મિનિટ આવ્યું કે તમને હું થયું એમ કેવા? મચ્છો તો હોય તો કેવા આવે છે, ફટાફટ આવે છે. ગાડીઓ લઈ લઈને ભરો જલ્દી. રૂલા પાંગાઈ ગાડીઓમાં ભરે. આંધ્રા હોય તો ભરો. ઘાસલેટ કુપન માં દે ને કુપન રદ કરી નહીં. ઘાસલેટ નથી, ડબલા તણાઈ ગયા. ઘાસલેટ ને ખાધું શું? જોવો તમે આમ પાણીમાં વાંચ લો. હોરું ઘાસલેટ વહી ગયું, કોક ને હતું એને વહી ગયું, ગામડા વહી ગયા. પહેરે લુગડે રહ્યા બધા, કોઈ ઘર કોરું નથી એમ. કાલે અમારે 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે. કાલે 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે. તેમનું ફૂલ આમનામ પાણી આવે છે. બધાના અડધા મકાન ડૂબી ગયા છે. બધાનો માલ, ખાવા પીવાનો અનાજ બધું વહી ગયું છે આમનામ તણાઈને. કોઈને પહેરવાના કપડા નથી, કપડા બધા ભીના થઈને વહી ગયા છે. કોઈ વ્યક્તિ, કોઈ સાહેબ લોકો અહીંયા આવ્યા નથી જોવા કે કોઈ કઈ ધ્યાન દીધી નથી. અત્યારે માણસો બધા તરફડ છે. અમારી ગાયો આવી 4 થી 5 ગાયો અમારા ઢોર બધા ગયા છે. એમનું ખાવાનું નીણ પૂરા બધું પણ વહી ગયું છે. અત્યારે હજી લગીમાં કોઈ કાન દીધો નથી. વરસાદ રહી ગયો છે તોય કોઈ સાહેબો આવ્યા નથી. ન્યાય એની પાસે ગયા તો એ લોકો લોક મારીને બધા વહી ગયા છે. કોઈ લોકો કાન દેતા જ નથી. અમે ત્યાં અત્યારે ગયા તો એ લોકો કે અમને કઈ ખબર નથી, તમે તમારી રીતે લડો. અત્યારે કોઈ કઈ કાંદે અમારે 4 થી 5 મકાન પડી ગયા છે. એ લોકોને ખાવાનું અનાજ નથી, પૈસા લતું બધું વહી ગયું છે. કોઈ વસ્તુ કોઈ જવાબ દેતું જ નથી. અત્યારે અમારા છોકરા બાળકો બધા અત્યારે એમને રખડે છે ગારામાં. બધા બાળકો એમના ભીના કપડા પહેરી રખડે છે. બાળકોને પહેરવાના કપડા નથી, ખાવાનું પાણી નથી. પણ અત્યારે બધા એમના ગારામાં રખડે છે. ઘરમાં કોઈ વસ્તુ પહેરવા ઓઢવા નથી. રાત્રે સુતા તો આખી રાત બધા જાગ્યા છે. રાત્રે ઓઢવાનું કોઈ વસ્ત્ર ઉપર નથી, કપડા એમના બધા રાત દિવસ આમનામ જાગે છે. અત્યારે બધા જે જાગે છે અત્યારે જે આ બધું તો એ લગીમાં કોઈ કાન દેતું જ નથી. અહીંયા બધું આમનામ છે. અમારું નીણ પૂરા બધું પલળી ગયું છે. ઘરમાં ગારો એટલો હલવાઈ ગયો છે. કપડા, કબાટ બબાટ બધું અમારા, વાસણ બાસણ બધું અમારા તણાઈને વહી ગયું છે. પાછળ અનાજ બધા અમારા બધા ઘઉં ને ઘૂઘરી થઈ ગઈ છે. બધું કોઈ વસ્તુ માણા ને કે ઢોર ને કોઈ વ્યક્તિને કોઈ ખાવાનું ચિત્ત જ નથી આમાં અત્યારે. તો હજી લગીમાં કોઈ કાન અમને દેતું નથી. પાણી મકાન અડધા ડૂબી ગયા છે. એટલા મકાન છે. અત્યારના કેટલા માણસો અમારા ઢોર કેટલા વહી ગયા. આમ પુલ ઉપર ત્યાં બધી વસ્તુ, ત્યાં કપડા ગાડલા બધું અમારું વહી ગયું તણાય. હજી લગીમાં કોઈ કાન દેતું જ નથી અમને. આપનું નામ? મારું નામ છે લીલાબેન રાજુભાઈ મેવાડા. ભાદર ડેમમાં 5 ફૂટ નવા નીર. ગોંડલ પંથકમાં દરરોજ ધોધમાર વરસાદ વરસતા આજે ભાદર ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ છે. 2 દિવસ પહેલા 12.70 ફૂટ પાણીની સપાટી હતી, જે વધીને 17.80 પહોંચતા 5 ફૂટ નવું પાણી આવ્યું છે. ભાદર કેમ્પમાં ગોંડલ, કોટડા, સાંગણી સહિતના વિસ્તારોમાં સાંભેલા ધારે વરસાદ વરસતા આ પાણીની આવક થઈ છે. આ પાણીથી રાજકોટ સહિતના શહેરોને સીધો ફાયદો થયો છે અને 4 મહિના ચાલે તેટલું પાણી આવી ગયું છે. રાજકોટ માટે 50 થી 60 દિવસનું નવું પાણી રાતોરાત ભાદરમાં ઠલવાયું. ભાદર ડેમની સંગ્રહ શક્તિ કુલ 6640 MCFT પાણીની છે, ત્યારે 2 દિવસ પહેલા ભાદરમાં 720 MCFT પાણી હતું.
જેમાં રાતોરાત પાણીનો ધોધ આવતા સપાટી આજે સવારે વધીને 1439 MCFT થયું છે। આમ રાજકોટ માટે 50 થી 60 દિવસના નવા નીર આવ્યા છે। વરસાદમાં ઘર વિહોણા લોકોને વારે આવ્યા, સંત હરિચરણ દાસ બાપુ કરાવ્યું ભોજન। ગોંડલ છેલ્લા 3-4 દિવસથી ગોંડલમાં રોજ બપોર પછી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં ગોંડલમાં 20 ઇંચ વરસાદ વરસી ગયો છે, ત્યારે ગઈકાલે સાંભેલા ધારે વરસેલા 7 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। અનાજથી માંડી ઘર વખરી સુધીનો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો હતો। આથી વરસાદ પીડિત લોકોના ઘરમાં આજે ચૂલા પણ સળગ્યા ન હતા, પરંતુ ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ વરસાદ પીડિત લોકોને વારે આવ્યા હતા અને આજે બપોરે લોકોને ભોજન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ગોંડલના નીચાણવાળા વિસ્તારો ગોકળિયાપરા, ગુલાબનગર, મુફતિયાપરામાં છેલ્લા 3-4 દિવસથી રોજ બપોર પછી ધોધમાર વરસાદને કારણે વસતા અનેક ગરીબ પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ અને ઘર વખરી પલળી જતા લોકોની સ્થિતિ દયનીય બની ગઈ હતી। ત્યારે ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસજી બાપુ અને જયરામ બાપુ તેમજ રામજી મંદિરનું શ્રી રામ ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરી, શાક, ખીચડીનું ભોજન આપવામાં આવે છે। गोंडल में 2 दिन से हो रही मूसलाधार वर्षा के कारण यहाँ के निचले विस्तार में जो लोग रहते हैं उनकी काफ़ी दयनीय हालत है। कल शाम की होने वाली बारिश के कारण यहाँ के घरों में पानी घुस गया था, बहुत सारे मकान गिर चुके हैं, लोगों की अस्त व्यस्त जिंदगी हो चुकी है। लोग आश्रय लिए हुए किसी तरह से कल शाम को जब यहाँ के लोकल लोगों को जानकारी मिली, वो लोग वहाँ पर गए, राम ग्रुप के राम जी मंदिर के, वहाँ पर हालत देख करके फिर शाम को आए। उनके यहाँ रहने की व्यवस्था न हो पा रही थी, न खड़े होने की व्यवस्था थी, लेकिन ज़िंदगी जीने के लिए, बच्चों के लिए ज़रूरत है भोजन के लिए। फिर हम लोगों ने वहाँ से कल रात को खिचड़ी साग के प्रबंध किए। फिर सुबह तक वहाँ पर जाकर देखे तो स्थिति ऐसी बनी हुई थी, पूरा पानी उनके घरों से होकर गुजर रहा था, मकानें गिर गई है, ऊपर का जो छपरा है वो गिर चुका है, कपड़े सारे अस्त व्यस्त हो गए, बर्तन उनका बाहर निकल गया है। फिर हम लोगों ने अभी रोड पर एक साइड में रोक करके सबको बुला करके खिचड़ी, पूड़ी और साग की व्यवस्था की है। लोग खा रहे हैं, लेकिन ज़रूरी है सरकार की तरफ से और सब लोग मिल करके आगे आए, उनके मदद के लिए प्रयास करें कि उनका जो घर टूटा हुआ है उनको खाने पीने की जो ज़रूरतें हैं उनको निर्माण सके। ऐसा काम है, लोग सब कुछ भूल करके, जात पात धर्म भेद भूल करके एक होकर के सबको मदद करें। भगवान से ही प्रार्थना कि उनकी जल्दी जल्दी निवारण हो और फिर से अपने जीवन उनकी है सीधे रास्ते पर आए। एसीबी ट्रेप કોન્સ્ટેબલ ઝડપાયો। વડોદરા શહેરના નવા યાર્ડમાં રહેતા ઉમર પઠાણ એક હોટલ ચલાવે છે, ત્યારે તેમના વિરુદ્ધ થયેલી છેડતીના આક્ષેપોવાળી અરજીમાં ગુનો દાખલ નહીં કરવા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજેશ વારોટ ઉમર પઠાણ પાસે લાંચ પેટે 7,500 ની માંગણી કરી હતી, પરંતુ ઉમર ખાન આપવા માંગતા ન હોય તેઓએ એસીબી નો સંપર્ક કર્યો હતો। ત્યારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારે જેમાં પોંગો રાજેશ નવાયાર્ડ ચિસ્તિયાનગર થી કબીર ખાનને બાઇક બેસાડી છાણીવડ સર્કલ પાસે એક ચાની લારી ઉપર લઈ ગયો હતો, જ્યાં તેણે લાંચના રૂપિયા સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો। કારમાંથી 1.89 લાખનો દારૂ બિયર પકડાયો। કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે ગુજરાતમાં દારૂનું વેચાણ મોટા પાયે થાય છે। ત્યારે કારેલીબાગ પોલીસને બાતમી મળી હતી કે હાલોલ તરફથી એક દારૂ ભરેલી સ્કૂટર કાર ગોલ્ડન ચોકથી તરફ આવી રહી છે, ત્યારે પોલીસ વોચ હતી। તે દરમિયાન કાર ત્યાંથી પસાર થતા તેઓ રોકવાનો પ્રયાસ કરતા તેણે રોકી ન હતી અને ડુમા તરફ લઈ ગયો હતો, ત્યારે પોલીસે તેને પીછો કરી તેને રોકી હતી અને પીએસઆઈ બુટલેગરને કારને કાચ ખોલવાનું કહ્યું હતું। ત્યારે કાર ન ખોલતા પીએસઆઈ કાચ તોડી કારની તલાશી લેતા તેમાંથી 1.89 લાખનો દારૂ તેમજ બિયરનો જથ્થો મળ્યો હતો। ત્યારે કુલ 4.89 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગોરવા મોબાઈલનો ટાવરનો વિરોધ। તારીખ 16/6/15 ના રોજ
જલાનંદ ટાઉનશીપમાં મોબાઈલ ટાવર નાખવામાં કાર્ય શરૂ થયું છે, જેનો વિરોધ સૌ જલાનંદ ટાઉનશીપના રહીશો નોંધાવે છે. સૌની સમજાવટ કરી છતાં તેઓ મોબાઈલ ટાવર નાખી રહ્યા છે. આ ટાવરથી સૌ રહીશોને કેન્સર, કાનની બહેરાશ, ચામડીનો રોગો, ગર્ભપાત જેવા ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર જોઈતો નથી. સૌ રહીશોની નમ્ર અરજ છે કે અમારા સૌના હિતમાં બંને ટાવર ઉભા ન થાય તેવી કાર્યવાહી કરતા અપીલ કરી છે. આજ રોજ અમારા જલાનંદ ટાઉનશીપમાં ટાવર બાંધવા માટે, મોબાઈલ ટાવર માટે અહીંયા માણસો આવી ગયેલા છે. આગલા દિવસે અહીંયા આગળથી અમારા જલાનંદના રહીશોએ લગભગ 100 માણસોએ જઈને જે મકાન માલિક છે, જે નાખી રહ્યા છે, એમને સમજાવવામાં આવ્યા કે તમે આ કામ ન કરતા, આનાથી ઘણા બધા નુકસાન થાય છે. નાનું છોકરું પણ જાણે છે કે આનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે ને થાય છે. હમણાં નહીં ને 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી. તો આ તમે કામ ન કરતા, છતાં પણ માન્યા નથી અને એ લોકો આ કાર્ય કરી રહ્યા છે, જે માનવ અધિકાર એની વિરુદ્ધમાં છે. એનાથી કેન્સર થાય છે. હમણાં તમે નહીં માનો તો બહેરાશ કાનમાં આવી જાય છે. શુક્રવારના પેપરમાં જુહી ચાવલા જે અભિનેત્રી છે, તેણે પણ મોબાઈલ ટાવર વિશે એણે આપેલું છે કે એનાથી ઘણા બધા નુકસાન થાય છે, ગર્ભપાત થાય છે, બહેરાશ આવી જાય છે, કેન્સર થાય છે, માથાના વાળ જતા રહે છે. આટલા બધા નુકસાન હોવા છતાં આ કાર્ય થઈ રહ્યું છે, તો અમારા અહીંના રહેણાંક વિસ્તારના લોકોને ખરેખર ઘણું બધું નુકસાન થઈ રહેલું છે અને દરેક વ્યક્તિએ નુકસાન એની વિરોધમાં વાંધો ઉઠાવ્યો છે કે તમે ટાવર ન બાંધો તો સારું, ના બાંધો તો સારું. તો જો અમારી આટલી અરજ સાંભળવામાં આવે અને આગળ કાર્યવાહી રોકી દેવામાં આવે તો અમને ખૂબ ખૂબ આભાર તમારો સૌનો માનીશું. અને બીજું કે અહીંયા જલાનંદ ટાઉનશીપમાં 2 ટાવર બાંધી રહ્યા છે, એક નહીં 2. એક બિલ્ડર બાંધે છે અમારી ટાઉન ટેનામેન્ટ વિભાગમાં અને એક અહીંયા આગળ એન્ટ્રીમાં પણ પાડી રહ્યા છે. તો બંને ટાવર ન બંધાય એના માટે અમારી નમ્ર અરજ સૌ જલાનંદ રહીશોની છે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.